સૌને જય જાગનાથ, હર હર મહાદેવ. વાલા ભક્તજનો, આજે આપણે 27મા દિવસની કથામાં પ્રવેશ કરીએ એ પહેલા મંગલાચરણ કરીએ. શ્રાવણ માસની દરરોજની શિવ કથા, એમાં આજે આપણે અર્ધનારેશ્વરની કથા કરીશું. તો વાલા ભક્તજનો, મંગલાચરણ કરીએ અને કથામાં પ્રવેશ કરીએ. ગજાનनं ભૂતગણાધિસેવિतं કપિતજંબુફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજम्. મંગલં ભગવાન શંભો મંગલં વૃષભધ્વજ મંગલં પાર્વતી નાથ મંગલાય તનો હર. શરણાગત દિનાર્દ પરિત્રાણ પરાયણ સર્વશાતિ હરે દેવી મા નારાયણી નમોસ્તુતે. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. અર્ધનારીશ્વરં દેવં અર્ધાંગસ્થિત પાર્વતીં નમામિ શશિશેખરં વિશ્વોત્પત્તિલયાત્મકં વિશ્વોત્પત્તિલયાત્મકં. આજે કથામાં પ્રવેશ કરીએ અર્ધનારેશ્વર. ઘણી વખત હું કહું છું કે શક્તિ વગર શિવ અધૂરો છે ને શિવ વગર શક્તિ અધૂરી છે. જ્યાં શક્તિ છે ત્યાં શિવ હોય અને જ્યાં શિવ છે ત્યાં શક્તિ હોય. એટલે તો આપ સૌ જેનાથી બહુ પરિચિત છો, જે બહુ મને ગમે છે ને હું વારંવાર ગાતો હોઉં છું, જ્યાં ત્યાં છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ રૂ ને ડમ ડમ નાદ. શંખના નાદ કરે છે યાદ શિવને ભજો જીવ દિન રાત. એવા શિવ અને શક્તિ, આ અર્ધનારેશ્વર રૂપ ભગવાન શિવે ક્યારે કેવી રીતે દર્શન આપ્યા. તો એક સમયની આ વાત છે. દેવતાઓ, ઋષિઓ અને માનવો, આ બધાની વચ્ચે થોડો વિખવાદ થયો છે આ વાતને લઈને કે કોણ શ્રેષ્ઠ. ઘણા કહે છે કે પુરુષ શ્રેષ્ઠ, ઘણા કહે છે કે સ્ત્રી શ્રેષ્ઠ, ઘણા કહે છે કે પુરુષ તત્વ એ મોટું છે, તો કોઈ કહે છે કે સ્ત્રી તત્વ છે એ જ સર્જનનો મૂળ આધાર છે. આવી રીતે અંદરો અંદર એકાબીજાના પ્રશ્નો અને એકાબીજાના જવાબથી વાતાવરણ તંગ બની ગયું છે. કોઈ નિરાકરણ, કોઈ સાચો જવાબ કોઈની પાસેથી પ્રાપ્ત થતો નથી. એટલે
કે સર્વને બધાને એવું લાગ્યું કે આનો સાચો ઉકેલ કોઈ આપી શકે એમ હોય તો એ ઝેરનો પીનારો એવો મહાદેવ આપી શકે, બાકી કોઈ આપી શકે નહીં. એટલે બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓ સહિત બધા ક્યાં આવ્યા? रमे नित संग गिरिजा के रमन धर हो तो ऐसा हो, शिखर कैलाश के ऊपर कल्पतरुओं की छाया में, शिखर कैलाश के कल्पतरुओं की छाया में रमे नित संग गिरिजा के रमन धर हो तो ऐसा हो, सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो, अरे सब दुख भक्तन के दया कर हो तो ऐसा हो. બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓ કૈલાસ પર્વત ઉપર શિવ અને પાર્વતીના શરણમાં ગયા છે અને મહાદેવને કરબદ્ધ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મહાદેવ છે મંત્ર મહામંગલકારી, ओम नमः शिवाय ओम नमः शिवाय, ये जाप जपो सब नर नारी, ओम नमः शिवाय ओम नमः शिवाय. ब्रह्मा विष्णु ने देवताओं ने જોઈને શિવજી મંદ મંદ હસવા લાગ્યા, કારણ કે આ તો બધી જ વસ્તુનો જાણકાર છે. શું એને ખબર નથી કે આ દેવતાઓ અને વિષ્ણુ અને બ્રહ્મા શા માટે આવ્યા છે? ખબર છે. એટલે જ હું કહું છું કે કોઈ પણ પૂજા પૂર્ણ થયા પછી, કોઈ પણ યજ્ઞ પૂર્ણ થયા પછી, કોઈ પણ કથા પૂર્ણ થયા પછી કે વાલા ભક્તજનો ભગવાન પાસે કશું એ કોઈ દિવસ માંગવું નહીં. કારણ કે જેને ખબર ન હોય એની પાસે આપણે માંગવાનું હોય. હવે આને બધી જ ખબર હોય ને એને તમે એમ કહો મને આ આપી દે, મને તે આપી દે, મને આની જરૂર છે, તો ભગવાન હસતો નહીં હોય કે આ મારો બનાવેલો, આજે મને બનાવે છે એને એટલી પણ ખબર નથી કે જે આખી સમગ્ર સૃષ્ટિ અરે બ્રહ્માંડોનું સંચાલન કરે છે એને તારે શું જોઈએ છે એની ખબર નહીં હોય. પણ ભક્તજનો, આપણે આપણા ઈશ્વરનું કદ એકદમ આપણી બુદ્ધિથી, આપણી વિચારસરણીથી એકદમ નાનું બનાવી દીધું છે અને કેવી તુચ્છ માગણીઓ હોય છે મારી તમારી, નાની નાની ઝીણી ઝીણી બાબતોમાં માગણી હોય છે. મોક્ષ માગ્યો કોઈ, ભગવાનની ભક્તિ માગી કોઈ, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મન મુક્તિ મળે કે નો મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે. આ માગ્યું કોઈ દિવસ ભગવાન પાસે ના. આપણી સાંસારિક તુચ્છ માગણીઓ છે જેની બધી જ એને ખબર છે, તો
શ્રાવણ માસ અને એક બ્રાહ્મણ તરીકે દરેક ભક્તજનને વિનંતી કે ભગવાન પાસે કોઈ દિવસ માગવા ન જશો. ભગવાનને મળવા જાઓ, ભગવાનને મિત્ર બનાવો. આપણે એનો અંશ છીએ, એ આપણો અંશી છે, આટલું તો યાદ રાખો મિત્રો. એને મળવા જાઓ, એની પાસે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો કે આજે ભગવાનને મળવા જવું છે. માત્ર નો ફરિયાદ, નો આર્ગ્યુમેન્ટ, નો કોઈ પણ પ્રકારની માગણી. બસ કેમ છે દોસ્ત, હે ભગવાન કેવી તારી લીલા છે, તું મને બનાવીને ખુશ છો, તો બસ હું તારો અંશ છું. હું ખુશ રહેવા માટે અને ખુશ થવા માટે આજે તને મળવા આવ્યો છું. ભગવાન કોઈ પણ ભગવાન ને જેને માનો છો એ બધા જ ભગવાન. આવી પ્રાર્થના કરો, એને આ પ્રાર્થનાની જરૂર છે. રાત્રે સુઈ ગયા, સવારે ઉઠ્યા એટલે થેન્ક યુ કહો ભગવાનને ઉઠતાની સાથે. મોબાઈલ નહીં કે બીજી કોઈ વસ્તુ નહીં, સવારમાં ઉઠતાની સાથે વાહ આજે મારા નાથની કૃપા થઈ કે હું જાગ્યો, મારા જિંદગીનો એક નવો દિવસ શરૂ થશે. થેન્ક યુ કહ્યું, ચા પાણી નાસ્તો કર્યા, બપોરે જમવા બેસો એટલે તરત થેન્ક યુ ત્યારે કહો કે મારા નાથ સવારમાં ચા પાણી નાસ્તો જે કંઈ હતું એ મેં કર્યું છે એને તે પચાવી દીધું એટલે બપોરે હું જમી શકું છું. નહીતર હું ન જમી શકત અને આખું ઘર ન જમી શકત. કેમ? કારણ કે આપણને તકલીફ થઈ હોત, આપણે દવાખાનામાં હોત, આખું ઘર દવાખાને હોત, કોઈ જમી ન શક્યું હોત બપોરનું ભોજન. આપણી પાસે આ ટાઈમ નથી. આપણે માત્ર ને માત્ર નજીવી માગણીઓ લઈને ભગવાનના દરબારમાં જઈએ છીએ અને એટલા માટે રોજે રોજ એ માગણી છે એ રિપીટ થયા કરે અને ભગવાન હસ્યા કરે. આપણામાં કઈ ફેરફાર પડે નહીં, આપણા જીવનમાં પણ કઈ ફેરફાર પડે નહીં. ઉલટાનું છે ના કરતા ધીમે 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 બગડતું જાય. ભગવાનના સાનિધ્યમાં બેસીને પણ આપણે ખોટું કરીએ. ભગવાનના સાનિધ્યમાં જેને ભગવાન કહીએ છીએ એની નજર સામે ખોટું બોલીએ, ખોટું કરીએ, ખોટું ખાઈએ અને બીજાને પાછી સલાહ આપીએ કે અમે તો રોજ મંદિરે જઈએ છીએ. શું કરવા આ બધું? આવું ખોટું કરવું? મંદિરે જાઓ એટલો સમય તો તમારો શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ. પછી ભલે મંદિરેથી નીકળ્યા પછી સાંસારિક જે આપણો માહોલ છે એમાં પ્રવેશ કરીએ એટલે ત્યાંની હવા લાગે તો કદાચ આપણે આ બધું કરી શકીએ. પણ મંદિર છે, પવિત્ર ધામ છે, ભગવાન છે, જે આપણો ઈશ્વર છે, ત્યાં બેસીને જ ખોટું કરવાનું, ત્યાં જઈને જ ખોટું કરવાનું, એ મંદિરનું જ ખોટું કરવાનું. પછી નાનો બાળક હોય કે મોટો કોઈ પણ વ્યક્તિ હોય, વિચારજો. તમને ભૌતિક સુખો કદાચ મળ્યા હશે પણ તમારી જિંદગીમાં એક વખત પાછું વળીને જોજો કે તમારી પાસે જે બધું છે એ બીજાની પાસે બધું નથી, છતાં પણ ઈ જેટલો ખુશ અને ઈ જેટલો સુખી છે એટલા તમે નહીં કહી શકો. કારણ કે તમે કંઈકના કાળજા દુભાવ્યા છે, તમે કંઈકનું ખોટું કર્યું છે, તમે કંઈકની પાસેથી ખોટું બોલીને પૈસા લીધા છે. તમે જેવા છો એના કરતા તમે દેખાવ છો જુદા અને અંદર કંઈક જુદા છો, અને ઈ પણ પાછા ઈશ્વરના દરબારમાં, ભગવાનના મંદિરમાં ભગવાનની વાતો કરો છો પણ અંદર તમારો જે ભાવ છે ને એ ભગવાન જાણે છે. એ કાળજુ જોવે છે, કાયા નથી જોતો. આ જગત છેતરાઈ શકશે પણ જગદીશ નહીં છેતરાય. જે લોકો જે કંઈ કરતા હોય આ ચેતી જાઓ. શ્રાવણ માસ છે, બ્રાહ્મણ છું કહેવાની ફરજ પડે છે. મેં કહું છું કોઈ એક વ્યક્તિ માટે નથી, આપણા આખા સમાજ માટે છે, એમાં હું પણ આવી જાઉં છું. અહીંયા વાત ચાલી રહી છે દેવતાઓ સહિત બ્રહ્મા વિષ્ણુ શિવની પાસે આવે. શા માટે આવે? કોઈ કહે છે કે પુરુષ મોટો, કોઈ કહે કે સ્ત્રી મોટી. આ વાત બ્રહ્મા અને વિષ્ણુ રજૂ કરવા માટે શિવની પાસે જાય. શિવ મંદ મંદ પાર્વતી સહિત બેઠા છે. શિવ અને શક્તિ એ બંને જણા મંદ મંદ હસે છે. અને શિવ શું કહે છે?
હે દેવતાઓ, તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ પ્રશ્ન તમે નીચે જે કંઈ તમારો વાદ અને વિવાદ થઈ રહ્યો હતો એ હું અને સતી બેઠા બેઠા અહીંથી જોતા હતા. અમને ખબર જ હતી કે થોડી ક્ષણમાં તમે અમારી પાસે આવશો. તો સાંભળો, એ ઋષિઓ, પુરુષ અને સ્ત્રી એ એકબીજા વિના અધૂરા છે. સર્જન માટે બંનેનું એક રૂપ થવું આવશ્યક છે. શક્તિ વગર શિવ નિષ્ક્રિય છે અને શિવ વગર આ શક્તિ છે ને એ નિર્બળ છે. આ ઉપદેશને સાકાર કરવા શિવજીએ પોતાના અર્ધાંગમાં માં પાર્વતીજીને પ્રગટ કર્યા. આ ડાબુ અંગ છે એમાં માં પાર્વતી અને જમણા અંગમાં ભગવાન શિવ પ્રગટ થયા. બોલીએ અર્ધનારેશ્વર મહાદેવ કી જય. અદ્ભુત અર્ધનારેશ્વરનું સ્વરૂપ પ્રગટ થયું. જમણી બાજુ શિવ, ડાબી બાજુ શક્તિ. આ સ્વરૂપનું વર્ણન શિવ પુરાણની અંદર કુમારિકા ખંડમાં ખૂબ સારી રીતે વર્ણવવામાં આવ્યું છે. જમણી બાજુ શ્વેતકાય ગજ ચર્મ વસ્તુ ધારણ કરનાર જટાધારી શિવ છે. ડાબી બાજુ આ કુમુદ વર્ણ લાલ વસ્ત્રધારી કુંડલ આભૂષણ ચૂડા ધારણ કરનારી માં પાર્વતી. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં કમળ, એક બાજુ ગળામાં સાપ તો બીજી બાજુ કુંડલનો હાર. શ્લોકો સાથે શિવપુરાણમાં બહુ સરસ આ કથા સાંભળવા જેવી છે. આખી કથા જો તમારી ઘરે શિવપુરાણ હોય ને તો વાંચો તો તમને ખ્યાલ આવશે. કથા સાંભળવામાં તો બહુ નાની નાની કથાઓ સાંભળવા મળી શકે. કારણ કે શિવપુરાણ 9 દિવસ હોય અને 9 દિવસમાં પણ છતાં શિવપુરાણનો સાર હોય છે. આખું શિવપુરાણ જો શાંતિથી ઘરે બેસીને તમે વાંચો, આવતા શ્રાવણ મહિનામાં નક્કી કરો કે જે સમય મળે છે સમયમાં મારે શિવપુરાણ વાંચવું છે અને તમે માસ પુરાણ કરશો એટલે રોજની 2 કલાક તમારે વાંચવાની થશે. પણ 2 કલાક એ શિવપુરાણ વાંચશો તો તમારી મનની અંદર જે કાંઈ શંકાઓ ઉદ્ભવી રહી છે એનું બધાનું સમાધાન તમને મળશે. વામ ભાગે મહાદેવી દક્ષિણે શંકરં સ્વયં અર્ધનારીશ્વરં દેવં વંદેહં જગતાંપતિ વંદેહં જગતાંપતિ. ડાબી બાજુ દેવી પાર્વતી, જમણી બાજુ શંકર. એ અર્ધનારેશ્વર ભગવાન એમણે સમજાવ્યું બ્રહ્મા વિષ્ણુ અને બાકીના દેવતાઓ અને મનુષ્યોને કે નારી વગર નર અધૂરો છે, નર વગર નારી અધૂરી છે. એટલા માટે અર્ધનારેશ્વરનું સ્વરૂપ ધારણ કર્યું. અને એ સમયે આપણે જે આદિ શંકરાચાર્યની કથા કરી એ આદિ શંકરાચાર્ય મહારાજે અર્ધનારેશ્વરનું સ્તોત્ર રચ્યું છે. તો આજે એ સ્તોત્રને એક એક મંત્રની સાથે એના અર્થને સમજીએ કે ભગવાનનું સ્વરૂપ કેટલું દૈદપ્યમાન અને કેટલું સુંદર હતું. ચાંપેય ગૌરાંગ શરીર કાય કર્પૂર ગૌરાંગ શરીર કાય દમિલ કાય જગટાધરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. એક અડધો ભાગ ચંપિયાના ફૂલ જેવા સોનેરી પીળા રંગથી ચમકે છે અને બાકીનો અડધો ભાગ કપૂરના તેજસ્વી સફેદ રંગમાં ચમકે છે. કપૂરનો જે રંગ હોય. માથાથી એક બાજુ સુંદર શણગાર છે, વેણીઓથી શણગારેલો છે અને અનન્ય રમતો એક અધૂરી જટામાં ઘુમટ એવા શિવની જટા શોધી રહી છે. હું શિવ અને શિવને અર્ધ નારીશ્વર સ્વરૂપને નમન કરું છું.
બીજો શ્લોક કસ્તૂરિકા પુકુમ ચર્ચિતે ચિતારજ જવી ચર્ચિતાય કૃત સ્મરાય વિકૃત સ્મરાય નમઃ શિવાય નમઃ શિવાય. અર્ધનારેશ્વરનો ડાબો અડધો ભાગ જે અંબાલે કબજે કરેલો છે તે કસ્તુરી અને કુમકુમથી શોભે છે. ભગવાન દ્વારા કબજે કરેલ બાકીનો અડધો ભાગ અંતિમ સંસ્કારની ચિતામાંથી રાખથી મઢવામાં આવેલો હોય. અંબાલ એટલે માં પાર્વતી. આ બાજુ એ સારી રીતે શોભે છે અને તેના ઉપર ચિંતન કરવા માટે આનંદદાયક છે. ભગવાનનો અડધો ભાગ ખરાબ રીતે શણગારેલો છે. રાખ, સાપ, હાથીની ચામડી ભયાનક છે. હું આ અદ્ભુત સ્વરૂપને નમન કરું છું. કોણ કહે છે? આદિ શંકરાચાર્ય કહે છે. હું અંબા અને શિવ અને ભગવાન શિવને નમન કરું છું. ત્રીજો શ્લોક જણ કવન કણ કણ પુરાય પદજરા જફણી નુપુરાય હે મંગલાય ભુજંગદાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ભગવાનની ડાબી બાજુએ અંબલ કેતામાં અંબા દ્વારા વિરાજિત થવું એ કઈ શોભામાં કમી નથી આપતું, એ શોભા વધારી રહ્યું છે. તે સુંદર કંકણ કાંડામાં એમણે જે કંકણ પહેર્યા છે માએ અને પગમાં નુપુર, આ એનાથી શણગારેલી માં અંબા આજે અલૌકિક લાગે છે. જ્યારે તેઓ હલનચલન કરે છે ત્યારે આ ખૂબ જ આનંદદાયક અવાજ કાઢે છે. કરના કંકણ જે હાથ હલવાથી એનો જે રણકાર નીકળે છે એ કંઈક અલગ જ છે. પગની અંદર પહેરેલા જે ઝાંઝર છે એના ચાલવાથી એનો જે અવાજ આવે છે એ પણ કંઈક આનંદદાયક છે. જમણા કમળના પગને નુપુરા તરીકે નાગથી શણગારવામાં આવ્યા છે. અંગદ એક આભૂષણ છે જે નીચલા કોણીને શણગારે છે. ડાબી બાજુ તે સોનાનું બનેલું છે, જમણી બાજુ તે સાપનું છે. ભગવાનનું આવું અદ્ભુત સ્વરૂપ છે. હું શ્રી શિવ અને ભગવાન શિવને નમન કરું છું. હું શિવા અને શિવને નમન કરું છું. નાગ ઇન્દ્રિયોનું આ પ્રતિનિધિત્વ કરે છે, તેઓ ભયાનક છે અને વ્યક્તિને મૃત્યુ અને જન્મના ચક્કરમાં લઈ જાય છે. આવા યોગીશ્વર તરીકે સાપને પહેરીને ભગવાન તેમના પર તેમની પ્રભુત્વ અને નિયંત્રણ દર્શાવે છે. આવા શિવ અને શિવાને હું નમન કરું છું. ચોથો શ્લોક વિશાલ નીલોત્પલલોચનાય વિકાસે પકેરુહલોચનાય સમેક્ષણાય વિષમેક્ષણાય નમઃ શિવાય નમઃ શિવાય. આજમાં અંબાની આંખો ઘણીવાર કાન સુધી વિસ્તરેલી એવી લાંબી છે, એવી વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા આ વાત વિશાળ શબ્દ દ્વારા સૂચવવામાં આવે છે કે તેમની આંખો ડાબી બાજુ લાંબા અને સુંદર છે, જેમ કે ઇલોપલાના ફૂલ. ભગવાનની આંખો કમળના ફૂલો જેવી તેજસ્વી છે. ઈક્ષાનો અર્થ દેખાવ અથવા આંખ થઈ શકે. વિષામેક્ષા એનો અર્થ જોવા માટે વિચિત્ર અથવા અલગ વસ્તુ અથવા તો ત્રણ આંખો વાળી વ્યક્તિ થાય છે.
સમાનક્ષા એનો અર્થ થાય કે જોવા માટે આનંદદાયક થાય છે. અને તેમની આંખો છે કેવી છે? શુભ છે, ભક્તોને સમૃદ્ધિ આપી શકે છે. આ અર્ધનારેશ્વર સ્વરૂપ શિવ અને શિવનું સુંદર મિશ્રણ છે. હું શિવ અને શિવા એમને નમન કરું છું. સુંદરીય લહેરીમાં શિવ શક્તિ સ્વરૂપમાં 3 નેત્રોનું ઘણું સુંદર વર્ણન છે. એક શ્લોકમાં જમણી આંખની તુલના કરવામાં આવી સૂર્ય સાથે, ડાબા ભાગને ચંદ્ર સાથે અને કપાળના ભાગે અગ્નિ સાથે સરખાવવામાં આવી. તેઓ અનુક્રમે દિવસ, રાત અને સંધ્યા અનેક પ્રકારની કળાઓ ઉત્પન્ન કરે છે. એકવાર મહાકવિ કાલિદાસને એક કાવ્યાત્મક કોયડો પૂછવામાં આવ્યો હતો કે શું કોઈએ બીજા ફૂલની અંદર ફૂલને જોયું છે? કોઈએ પૂછ્યું કે એક ફૂલ ઉગે એમાં બીજું ફૂલ તમે ક્યાંય જોયું છે? તો એમણે જવાબ આપ્યો કે સ્ત્રીનો ચહેરો એ કમળના ફૂલ જેવો છે અને તેની જે 2 આંખો છે નીલોત્પાલ એના ફૂલ જેવી છે. સ્ત્રીની આંખોને નીલોત્પાલના ફૂલ સાથે જોડવામાં આવી છે. ઈચ્છા એટલે કે દેખાવ અથવા નજર. સમ કેટલા સમાન. સમ એટલે સરળ, શાંતિપૂર્ણ. વિષમ એટલે વિચિત્ર, ખરબચડી, ભયંકર. શિવ બરાબર સમાન આંખો વાળા, જે શાંતિપૂર્ણ નજર નાખે છે. શિવ કેવા છે તો વિચિત્ર આંખો વાળા છે, જેને 3 આંખો છે, જે કઠોર અને ભયંકર નજર નાખે છે. 5મો શ્લોક. મંદાર માલા કલિતાદકાયે કપાલ માલાંકિત ગંધધારાય દિવ્યાંબરાય તદિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. અંબાના કપાળ ઉપર મંડારણ એટલે કંકુથી બનેલા જે ચાંદલાઓ છે એ શણગાર આપી રહ્યા છે. આ ભગવાનની ગરદન છે એમાં ખોપરીની માળા છે. ભગવાનને ખોપરીની માળાથી શણગાર્યા છે. તે શાહી અને દિવ્ય વસ્ત્રો પહેરે છે અને તેમના વસ્ત્રો તરીકે ફક્ત દિશાઓ છે. માં જગદંબા છે, શાહી વસ્ત્રો પહેરે છે. અને શિવ તો કે દિગંબર છે, એ દિશાઓને વસ્ત્ર કરીને પહેરે છે. હું શ્રી શિવ અને ભગવાન શિવાને નમન કરું છું. દિગંબર શબ્દ સૂચવે છે કે તે ત્યાગના પ્રતીક તરીકે કપડાં પહેરતા નથી. ખોપરીઓ ભક્તોને સૂચવે છે કે શરીરમાં જીવન ક્ષણિક અને ક્ષણિક છે. એક દિવસ તમારે મરવું પડશે, તેથી આ દુનિયા સાથે ભળી જશો નહીં. દિગંબરનો અર્થ છે બ્રહ્મ પણ થઈ શકે છે. તમે એવી વસ્તુ કેવી રીતે પહેરી શકો છો જે સૌથી મોટી અને મહાન છે? જો એમ હોય તો કોઈ કહી શકે કે તે વસ્ત્રમાં સમાયેલ છે, તેની બહાર નહીં. એક સિદ્ધાંત જે દરેક વસ્તુમાં ફેલાયો છે તેનું કોઈ ચોક્કસ આરામ સ્થાન હોઈ શકે નહીં. એટલે કીધું કે દિશાઓના વાકા. 6થો શ્લોક. અંભોદર્શારકુંતલાય તદી પ્રભાત વ્રજતાધરાય નિરેશ્વરાય નિખિલેશ્વરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. એમના વાળ કેવા છે તો કે પાણી ભરેલા વાદળા જેવા કાળા છે મા જગદંબાના, અને તેમના વાળ તામ્ર જેવા અને વીજળી જેવા તેજસ્વી છે મહાદેવના. તેમનાથી શ્રેષ્ઠ કંઈ નથી અને તેઓ બધાના સ્વામી છે.
આ અર્ધનારીશ્વરનું આવું અદ્ભુત સ્વરૂપ છે. હું શિવ અને શક્તિને નમન કરું છું. આ આદિ શંકરાચાર્ય કહે. 7મો શ્લોક. પ્રપંચ સૃષ્ટયં ખલાસ્કાય સમસ્ત સંહારક તાંડવાય જગત જનને જગદેક પિત્રે નમઃ શિવાય નમઃ શિવાય. તે સૃષ્ટિના ચહેરા પર મનમોહક સૌંદર્ય સાથે આનંદમાં નૃત્ય કરે છે. જે તેમાંથી બહાર આવે છે તેમનું વિનાશનું નૃત્ય ક્રોધમાં છે અને બ્રહ્માંડ તેમનામાં પાછું સમાઈ જાય છે. આપણે વાત કરીએ છીએ દરરોજ શિવ છે તો જ આ બધું છે, શિવ નથી તો કંઈ નથી. શિવ જ્યારે સંકેલે પોતાની માયા ત્યારે આખું બ્રહ્માંડ એમાં પાછું સમાઈ જાય છે. પછી મા જગદંબાની વાત કરે કે તેણી આ વિશ્વની માતા છે અને શિવ એ જગતનો પિતા છે. આવો અદ્ભુત સ્વભાવ છે અર્ધ આ નારેશ્વર. હું શિવ અને શક્તિને નમન કરું છું. 8મો શ્લોક. પ્રદીપરત્નો જ્વલકુંડલાય સ્ફુરન મહાપન્નગભૂષણાય શિવાન્વિતાય ચ શિવાન્વિતાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. માં અંબાની ચમકતી કાનની લીટી ઝળહળતા કિંમતી પથ્થરો જડેલી છે. કાનમાં જે કડી પહેરી છે. જમણી બાજુ અડધી મહાદેવની વાત કરી તો કાનની લીટી તરીકે ભયાનક સાપના કુંડળ છે એ કાનમાં પહેરેલા છે. પરમ શુભતા જે બ્રહ્મ છે એ શ્રી શિવ અને માં શક્તિ આ બંનેનો સાર છે. આવા અર્ધનારેશ્વરનું આ અદ્ભુત સ્વરૂપ છે. હું શિવ અને શક્તિને નમન કરું છું. 9મો શ્લોક. એતત્પઠેત ષટ્કમિષ્ટદં યો ભક્ત્યા સમાન્યો ભુવે દીર્ઘજીવે પ્રાપ્નોતિ સૌભાગ્યમનંતકાલં ભૂયા સદા તસ્ય સમસ્ત સિદ્ધિ. અંતિમ શ્લોક. આ સ્તોત્રની ફળશ્રુતિ છે. જે વ્યક્તિ ભક્તિ સાથે આ 8 શ્લોકો ધરાવતું આ સ્તોત્ર વાંચે છે, ગાય છે, સાંભળે છે અને તેને સાંભળવાની ઈચ્છાઓ કરે છે તે સન્માન, લાંબુ આયુષ્ય અને અંતકાળ માટે તમામ શુભ વસ્તુઓ છે એને પ્રાપ્ત કરે છે. જે તેને વારંવાર સાંભળ્યા કરે છે, જે તેને વારંવાર પઠન કર્યા કરે છે તે આ બધી શક્તિઓ અને પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. इति श्रीमद् परमहंस परिव्राजकाचार्यस्य श्री गोविंद भगवत पूज्यपाद शिष्यस्य श्रीमद् शंकर भगवत कृतोपर्धनारेश्वर स्तोत्रं संपूर्ण. આ રીતે શ્રી ગોવિંદ ભગવત પાદના શિષ્ય શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા રચિત આ અર્ધનારેશ્વર સ્તોત્ર મેં તમે સાંભળ્યું, મેં તમે જાણ્યું, મેં તમે માણ્યું. તો આમાં લખેલા જે કંઈ લાભો છે એ મને તમને પ્રાપ્ત થાય એવી ભગવાન શિવની પાસે આપણે પ્રાર્થના કરીએ. શિવ શક્ત્યા યુક્તો યદિ ભવતિ શક્તઃ પ્રભેવતુ न चेदेवं देवो न खलु कुशल स्पन्दितुं मे अतः स्वामाराध्यं हरिहरमितु
ભક્ત્યાત વિભવે શિવ શક્ત્યા યુક્તો જગદીતી પાલયતિ. શક્તિ સાથે જોડાયેલો શિવ સર્જન, પાલન અને સંહાર કરી શકે છે. શક્તિ વિના શિવને શ્વાસ લેવાની પણ શક્તિ નથી. આ કથાનો મહિમા દેવતાઓએ આ સ્વરૂપ જોઈ અને નમન કર્યું. એમનો વિવાદ દૂર થયો અને એઓને સમજાયું કે પુરુષ અને સ્ત્રીનું સંતુલન જ આ સર્જનનો આધાર છે. શિવ શક્તિ અખંડ અને એકરૂપ છે. જીવનમાં સહકાર, સમતોલતા અને પરસ્પર માન આપવું એ જ પરમ સત્ય છે. આનાથી વિશેષ બીજું કંઈ છે નહીં. અર્ધનારેશ્વરાય નમઃ, ગૌરી શંકરાય નમઃ, શિવ શક્તિ સ્વરૂપેણ નમઃ. આ કથા મને તમને શું શીખવે છે કે જીવન અધૂરું છે જો સહયોગ ન હોય. તમે કોઈને પણ સહયોગી નથી થતા તો તમારું જીવન અધૂરું છે. એમાં ખાસ કરીને તમારી પત્ની. કોઈ સ્ત્રીને તુચ્છ ગણતા હોય તો આજથી આ કથા સાંભળ્યા પછી વિચારી લેજો કે સ્ત્રી છે તો જ તમારું અસ્તિત્વ છે. કારણ કે તમે કોની કુખે જન્મ્યા એ તમને કદાચ યાદ નહીં હોય, પણ સ્ત્રી હતી એટલે તમારો જન્મ શક્ય બન્યો છે. ખેતર વિના બીજ ઉગે ક્યાં? તો ઘરમાં, બહાર, કોઈ પણ જગ્યાએ સ્ત્રીનું સન્માન કરજો. પછી દીકરી હોય, બેન હોય, કાકી હોય, ફઈ હોય, માસી હોય, સાળી હોય કે પત્ની હોય. અને દાંપત્ય સમાજ અને સૃષ્ટિ બધું પુરુષ અને સ્ત્રીના સંગથી ચાલે છે. આ અર્ધનારીશ્વરનું સ્મરણ કરતા આ ભક્તને સમતોલતા, એકતા અને સંતુલન પ્રાપ્ત થાય છે. આ રીતે અર્ધનારીશ્વર કથા આ શાસ્ત્રને આધારિત છે. જે લોકોને પતિ અને પત્નીને બનતું નથી એના માટે આ ખાસ અર્ધનારીશ્વર સ્તોત્ર છે. રોજે સવારમાં અને સાંજે 2 વખત જો એ પાઠ કરશે તો એનો પતિ રિસાયો હશે અને છૂટાછેડા કરતા ડિવોર્સ લેવા માટેની તૈયારી કરતો હશે તો ડિવોર્સ નહીં લે અને પોતાની પત્નીને ચાહતો એ પોતાની પત્ની પાસે પાછો આવશે. કારણ કે અર્ધનારીશ્વર સ્ત્રી અને પુરુષ બંને જોડાયેલા છે. પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, પોતાની પત્ની રિસાઈને જતી રહી છે તો એના માટે પણ તમે આ કથા, આ અર્ધનારીશ્વરનું સ્તોત્ર છે એનો પાઠ કરી શકો છો. તો દરેક ભક્તજનોને વિનંતી, આજની કથાને અહીંયા વિરામ આપીએ અને ફરીથી એક વખત એની એ જ મારી કથા રિપીટ કરું છું કે જીવ છે ત્યાં સુધી શિવ પહોંચે. એટલા માટે મારી આ કથાને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધારે લોકો સુધી આ કથા પહોંચે, જેથી કરીને ઘણા બધા લોકો દુઃખી છે કે જે આ સમયે આ કથા દ્વારા પોતાના બંને જણાનો જે અણબનાવ છે જીવનમાં, સાંસારિક જીવનમાં, એને દૂર કરી શકે. તો વાલા ભક્તજનો, આજે કથાને વિરામ આપીએ. કાલે ફરીથી મળીશું. જય જાગન્નાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.